નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એસએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે આજના વિડીયોમાં યામ ભૂમિતિના ઇન્ટ્રોડક્શન અને એની કેટલીક ફોર્મ્યુલાઝ જે છે એની ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા દ્વારા જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તમને ઘરે બેઠા ગણિત શીખવામાં ખૂબ મદદરૂપ થતા હશે। તો દરેક મિત્રોને વિનંતી છે કે જે પણ મિત્રો વિડીયોને જોઈ રહ્યા હોય ખાસ વિડીયોને લાઈક કરતા રહેજો અને તમારી કોમેન્ટ્સ દરેક વિડીયોની નીચે જરૂરથી આપજો કે તમને વિડીયોની માહિતી કેવી લાગી અને તમારા બીજા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરતા રહેજો। એ સિવાય આપને જણાવ્યું કે મારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલ લિંક પણ આપેલી હોય છે, તો એની મદદથી તમે મારી WhatsApp ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરી કોઈ નાની મોટી અપડેટ હું ત્યાં મૂકતો હોઉં છું તો એ પણ તમને ચોક્કસ મળતી રહે। વાત કરીએ યામ ભૂમિતિની, તો યામ ભૂમિતિની વાત આવે તો યામાક્ષોની વાત આવશે અને યામાક્ષોની વાત આવશે, સમતલની વાત આવશે તો આપણે પહેલા એની બેઝિક સમજૂતી મેળવી લઈએ। તમે સાથે નોટ પેન રાખજો અને આની અંદર જે પણ આજના વિડીયોની અંદર ઇન્ટ્રોડક્શનની જે પણ ફોર્મ્યુલાની વાત કરવામાં આવે, જે પોઈન્ટ હું તમને નોંધાવું છું એ નોંધી લેજો, એટલે આખા પ્રકરણ નંબર 7 ની અંદર આ જે સૂત્રો છે, આ જે પોઈન્ટ છે તમારા કામમાં આવશે। શરૂ કરીએ આજનો વિડીયો। તો યામ ભૂમિતિ, તો સૌથી પહેલા વાત કરીએ યામાક્ષોની। યામાક્ષો મતલબ એક્સ યામ અને વાય યામ। તો સૌથી પહેલા લખીએ યામાક્ષો સમતલને 4 ભાગમાં વિભાજિત કરે છે। એટલે કે યામાક્ષો મતલબ કોણ? એક્સ યામ અને વાય યામ। તો આ લઈ લીધો આપણે, આ એક્સ યામ, આ થઈ ગયો વાય યામ। તો જે આખું સમતલ હોય એ સમતલને યામાક્ષો 4 ભાગની અંદર વિભાજિત કરે છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, બરાબર। જેની અંદર આ જે હોય છે એને પહેલું ચરણ કહેવાય, અહીંયા જે હોય બીજું ચરણ કહેવાશે, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ। તો સાથે આકૃતિ દોરીને આ પણ તમે નોંધી લેજો ભાઈ યામાક્ષો, યામાક્ષો નો અર્થ શું થાય? એક્સ યામ અને વાય યામ। તો યામાક્ષો સમતલને 4 ભાગમાં વિભાજિત કરે છે। તો આ સમતલના 4 ભાગ થઈ ગયા, આ પહેલું ચરણ કહેવાય, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ। ક્લિયર? એમાં લખો એક્સ યામને ભુજ અને વાય યામને કોટી તરીકે ઓળખવામાં આવે છે। તો આપણ નોંધી લેજો કે ભાઈ ટૂંકા પ્રશ્નોમાં ક્યાંક એક માર્ક્સમાં પૂછાય છે કે કયા યામને ભુજ કહેવાય? તો એક્સ યામને ભુજ તરીકે અને વાય યામને કોટી તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ જે એક્સ યામ છે એને શું કહેવાય? ભુજ, અને વાય યામ છે એને કોટી તરીકે ઓળખવામાં આવે છે। તો આપણ નોંધી લેજો, ટૂંકા પ્રશ્નમાં ઘણી વખત એક માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે કે ભાઈ એક્સ યામને ભુજ તરીકે અને વાય યામને કોટી તરીકે ઓળખવામાં આવે છે। આ થઈ ગયું। હવે વાત કરીએ કે ભાઈ યામ ભૂમિતિની વાત છે તો ચોપડીમાં નથી આપ્યું, પણ 9માં આપણે શીખ્યા છીએ, તો એના અંદર ટૂંકો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે, એ કઈ સિલેબસ બહારનો પ્રશ્ન કહેવાય નહીં। કયા પ્રશ્નો? તો કે ભાઈ વાત કરે કે ભાઈ બિંદુ 2 2, બરાબર, આવો પ્રશ્ન પૂછે કે ભાઈ બિંદુ 2 2 યામાક્ષોના કયા ચરણમાં આવેલું છે? તો આપણને ખબર હોવી જોઈએ કે પહેલા ચરણમાં આવેલું, બરાબર, કેમ કે બંને યામ કેવા છે? પ્લસ પ્લસ, બરાબર, બંને યામ કેવા છે? પ્લસ પ્લસ। અહીંયા લખો બિંદુના યામને એક્સ વાય તરીકે દર્શાવવામાં આવે છે। એટલે કે કોઈ પણ બિંદુના યામ લખવા હોય તો એમાં પહેલો એક્સ યામ લખાય, પછી વાય યામ લખવામાં આવે છે। તો કોઈ પણ બિંદુ હોય, બિંદુના યામને આપણે એક્સ વાય તરીકે લખીએ છીએ, એટલે કે પહેલો એનો એક્સ યામ લખાય, પછી એનો વાય યામ લખાય, બરાબર। તો આ પણ પૂછાય કે બિંદુના યામને કઈ રીતે દર્શાવવામાં આવે? તો એક્સ વાય તરીકે એને દર્શાવવામાં આવે છે। હવે આ એક્સ વાય માં આવું પૂછે કે બિંદુ 2 2 કયા ચરણમાં? તો એનો એક્સ યામ એ પ્લસ છે, વાય યામ એ પ્લસ છે, તો કયું ચરણ? પહેલું છે। એના માટે આ નોંધી લો કે ભાઈ પહેલા ચરણમાં બંને યામ કેવા હોય? પ્લસ પ્લસ। કેમ? કે અહીંયા 0 થી વાત કરીએ તો 0 થી અહીંયા ધન યામ હોય બધા, અહીંયા પણ ધન યામ હોય, તો અહીંયા આ પહેલા ચરણની અંદર
કોઈ પણ બિંદુ હશે તો એના બંને યામ કેવા હશે? પ્લસ અને પ્લસ. બીજા ચરણમાં કોઈ બિંદુ હશે તો એના યામ કેવા હશે? માઇનસ અને પ્લસ. કેમ કે એનો x યામ આપણને ખબર છે 0 થી આ બાજુ x અક્ષ ઉપર કેવા યામ હોય? પ્લસ. આ બાજુ કેવા હોય? માઇનસ. એ જ રીતે 0 થી ઉપરની તરફ y અક્ષ ઉપર પ્લસ હોય, નીચેની તરફ કેવા હોય? માઇનસ. એ 9મા માં તમે શીખી ચૂક્યા છો. તો અહીંયા x યામ માં વાત કરો તો બીજા ચરણની અંદર અહીંયા કોઈ બિંદુ હોય તો એ બિંદુનો x યામ આ તરફનો હોય એટલે માઇનસ હોય, પણ y યામ ઉપર તરફનો એટલે કેવો હોય? પ્લસ હોય. એ જ રીતે ત્રીજા ચરણમાં x યામ કેવો છે? માઇનસ, અને y યામ પણ નીચેની તરફનો આવશે. મતલબ અહીંયા જે પણ બિંદુ હશે એનો x યામ એ માઇનસ હશે, y યામ એ માઇનસ હશે. તો ત્રીજા ચરણમાં કેવા બિંદુ હશે? બંને માઇનસ અને માઇનસ. અને ચોથા ચરણમાં આ યામ આવે છે એટલે x યામ એનો પ્લસ રહેશે, y યામ માઇનસ રહેશે. તો ચોથા ચરણમાં જે પણ બિંદુ હશે એનો x યામ એટલે કે પહેલું બિંદુ પ્લસ હશે, બીજું બિંદુ માઇનસ હશે. તો આ પણ તમારે નોંધી લેવાનું. એની મદદથી ટૂંકો પ્રશ્ન પૂછાય તો એ પણ આપણને આવડવો જોઈએ કે ભાઈ પહેલા યામમાં બંને યામ ધન હશે, ત્રીજા યામમાં બંને માઇનસ હશે, બીજા અને ચોથા યામમાં એક પ્લસ અને એક માઇનસ હોય છે. કઈ રીતે? તો આકૃતિ મદદથી તમારે સમજી લેવાનું. અહીંયા બંને પ્લસ પ્લસ નું આ ચરણ કોના દ્વારા બને છે? અહીંયા બંને પ્લસ પ્લસ દ્વારા બને છે. બંને યામ પ્લસ પ્લસ. આ ચરણ કોના દ્વારા બન્યું? તો એમાં x યામ માઇનસ આવે, y યામ પ્લસ આવે તો માઇનસ પ્લસ. અહીંયા x y બંને માઇનસ આવે તો માઇનસ માઇનસ. અહીંયા x પ્લસ છે પણ y માઇનસ છે તો પ્લસ અને માઇનસ. તો એના આધારે તમને બિંદુ પૂછાય તો કોઈ પણ બિંદુ કયા ચરણમાં છે તમે કહી શકો. તો આ પણ બાબત તમે ખાસ નોંધી લેજો. 10મા આનો ઉલ્લેખ નથી પણ 9મા યામ ભૂમિતિમાં આવ્યું હતું. તો ટૂંકા પ્રશ્નમાં પૂછવું હોય તો પૂછી શકાય અને ઘણી વાર પૂછે પણ છે. બરાબર? ચાલો પછી લખો અહીંયા x યામ પરના બિંદુને x0 તરીકે અને y યામ પરના બિંદુને 0y તરીકે દર્શાવાય છે. શું લખ્યું આપણે? x યામ પરનું કોઈ બિંદુ હશે તો x યામ પરના બિંદુને x0 તરીકે, x યામ પર મતલબ x યામની ઉપર. ધારો કે અહીંયા કોઈ બિંદુ આવેલું તો હવે આ બિંદુના મારે યામ લખવા હોય, બરાબર? તો એ યામની અંદર હું શું લખીશ? તો x યામ એનો જે હશે એ તો લખીશ, પણ y યામ એટલે કે y આ તરફ તો કોઈ જગ્યાએ છે જ નહીં. એ ક્યાં આવેલું છે? એક્ઝેક્ટ x અક્ષની ઉપર જ. તો અહીંયા y યામમાં તો એને જો બિંદુની સીધ લેવા જાવ તો x યામ એનો આ થઈ ગયો, y યામ એની સીધમાં શું થાય? 0 થાય. એનો y યામ શું થઈ જાય? 0. એ જ રીતે માની લો કોઈ બિંદુ y અક્ષ ઉપર છે, કોઈ બિંદુ y અક્ષ ઉપર ધારો કે અહીંયા આવેલું છે, આના મારે યામ લખવાય તો એ y અક્ષની જ્યાં છેદ છે ત્યાં શું મળશે? એનો y યામ તો મળશે, પણ એની સીધમાં જો એનો x યામ જોવા જવું તો x યામ શું થાય? એનો 0. તો એના માટે y અક્ષ ઉપર કોઈ બિંદુ હશે, બરાબર? યામ નહીં હો, અક્ષ લખજો. x અક્ષ પરનું બિંદુ અને y અક્ષ પરનું બિંદુ. તો x અક્ષ પરના બિંદુને એટલે કે x અક્ષની ઉપર કોઈ બિંદુ આવેલું છે તો એના યામ હશે x0 એટલે કે એનો x યામ હશે, પણ એની સીધમાં જોઈએ તો y યામ એનો 0 થાય તો y યામ 0 હશે. એ જ રીતે y અક્ષ ઉપરનું કોઈ બિંદુ હશે તો એનો y યામ હશે પણ એની સીધમાં x યામ જોશો તો એ શું મળી જશે? 0. એટલે એને પહેલો, અને આપણે જોયું ભાઈ પહેલો x યામ લખાય પછી y, તો પહેલો x યામ 0 હશે, y યામ એનો મળશે. તો આપણને નોંધી લેવાનું છે કે x અક્ષ ઉપરનું બિંદુ હોય તો એને x 0 હશે, એનો x યામ હશે, y યામ હંમેશા શું રહેશે? 0. અને y અક્ષ ઉપરનું બિંદુ હશે તો એનો y યામ રહેશે, એનો x યામ હંમેશા શું હશે? 0. તો આટલી બાબતો પહેલા પ્રાથમિક માહિતી માટે યામ ભૂમિતિની અંદર નોંધી લેજો. ભાઈ આ ભુજ કોને કહેવાય, કોટી કોને કહેવાય, બિંદુને કઈ રીતે દર્શાવાય, x અક્ષ ઉપરનું બિંદુ કઈ રીતે દર્શાવાય, y અક્ષ ઉપરનું બિંદુ કઈ રીતે દર્શાવાય, ચરણોની માહિતી, આ બધું જ તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો. હવે આ પ્રકરણની અંદર એક વાત કરી છે અંતરસૂત્રની, એટલે કે કોઈ બે બિંદુ આપેલા હોય, બે બિંદુના આપણને યામ આપેલા હોય તો એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો એના માટેનું સૂત્ર તો એ નોંધી લો. લખીએ બિંદુ
એ એના એમ આપણે કહી દઈએ x1 y1 અને b x2 y2 વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. બરાબર છે. કોઈ બે બિંદુના યામ આપેલા હોય, બિંદુ એ એના યામ આપણે લીધા x1 y1, બિંદુ b એના યામ આપણે લીધા x2 y2, એટલે કે આ બે બિંદુ આપેલા છે એના યામ આપેલા છે અને બે બિંદુ વચ્ચેનું આપણે જો અંતર શોધવું હોય તો એના માટે કયું સૂત્ર લાગુ પડશે? તો સૂત્ર લખીશું ab નો વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. બરાબર. અહીંયા બિંદુના આપણે ab લીધું છે એટલે મેં ab નો વર્ગ લખ્યો, pq લીધા હોય શું લખવાનું? pq નો વર્ગ. xy લીધા હોય તો xy નો વર્ગ, મતલબ બિંદુના નામ બદલવા હોય તો બદલી શકાય. સૂત્ર સમજવાનું છે કે ભાઈ એ બિંદુના એમ આપેલા છે, બી બિંદુના એમ આપેલા છે અને બંને વચ્ચેનું અંતર શોધવું છે. તો અંતર કઈ રીતે મળશે? તો એના માટે સૂત્ર ab નો વર્ગ બરાબર શું છે? x2 - x1, એટલે કે આના x માંથી આનો x બાદ કરો એનો વર્ગ વત્તા y2 - y1, એટલે કે આના y માંથી આનો y બાદ કરો એનો વર્ગ, અને જે સાદુરૂપ આવે એનું છેલ્લે વર્ગમૂળ લઈ લેવાનું. એટલે આપણને બે બિંદુ વચ્ચેનું અંતર ab આપણને મળી જાય. ab શોધવા હોય તો આ વર્ગ દૂર કરીએ તો આખે આખું આ શેના અંદર જતું રહે? વર્ગમૂળ. x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. પણ આપણે પહેલાથી વર્ગમૂળ ના મૂકવું હોય તો પહેલા આનું સાદુરૂપ આપીને કિંમત મેળવી લેવાની, જે આવે એનું છેલ્લે વર્ગમૂળ લઈ લેવાનું. તો આ સૂત્રની મદદથી તમે કોઈ પણ બે બિંદુના વચ્ચેનું અંતર શોધી શકો છો. ક્યારે? જ્યારે બંને બિંદુના યામ આપેલા હોય ત્યારે. હવે આ તો વાત થઈ અંતર સૂત્રની. હવે અંતર સૂત્રની મદદથી આપણને જુદા જુદા ત્રિકોણ આધારિત, એટલે કે ત્રણ બાજુના માપના આધારિત અને જુદા જુદા ચતુષ્કોણ આધારિત દાખલાઓ પૂછાય છે. તો એના માટે અમુક ધ્યાનમાં રાખવાની બાબત છે, નોંધેલી. તો લખો ત્રિકોણ આધારિત દાખલા. તો ત્રિકોણ આધારિત દાખલાઓમાં શું શું ધ્યાનમાં રાખવાનું છે નોંધી લો. કે ભાઈ ત્રિકોણ આધારિત દાખલા હોય તો એમાં શું હશે? તમને કોઈ ત્રણ બિંદુઓના યામ આપેલા છે અને ત્રણ બિંદુના યામ આપેલા હોય તો તમારે ત્રણ અંતર શોધવા પડે. ધારો કે a b c ત્રણ બિંદુના યામ આપ્યા હોય, તમારે ab નું અંતર શોધવાનું હશે એવા દાખલાઓની અંદર, પછી bc નું અંતરે શોધવાનું હશે અને ac નું અંતરે શોધવાનું છે. શોર્ટમાં જે દાખલાની અંદર તમને ત્રણ બિંદુના યામ આપેલા હોય તો તમારે એની અંદર કુલ ત્રણ અંતરો શોધવાના થાય. હવે ત્રણ અંતરોની અંદર ધ્યાનમાં શું રાખવાનું છે તમારે? જુઓ તો ત્રણ અંતરની અંદર લખો કે જો કોઈ પણ, એટલે કે ત્રણ બાજુનો માપ તમે જે શોધો છો એની અંદર જો કોઈ પણ બે બાજુના માપ ત્રીજી બાજુ બરાબર થાય તો તે ત્રણેય બિંદુ સમરેખ છે. એટલે કે જો તમે a b c ત્રણ બિંદુના એમ આપ્યા છે, ત્રણ અંતરો શોધી લીધા, એટલે કે ત્રણ બાજુના માપ શોધી લીધા, એમાંથી જો કોઈ પણ બે નાની બાજુના માપ તમે લઈ લો અથવા તો ગમે તે બે બાજુ લઈ લો, તો ગમે તે બે બાજુના માપ, એક મોસ્ટલી કઈ બે બાજુ હોય? નાની બાજુના માપ. તો કોઈ પણ બે બાજુના માપનો સરવાળો, બરાબર, કોઈ પણ બે બાજુના માપનો સરવાળો, અહીંયા લખજો, કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય તો એ ત્રણેય બિંદુ કેવા હોય? સમરેખ હોય. એટલે કે ત્રણેય બિંદુ એક જ લાઈનમાં આવેલા છે, a b અને c. તો એ કિસ્સામાં એના દ્વારા કોઈ પણ ત્રિકોણ કે એવું કઈ બનશે નહીં. એનાથી વિરોધમાં લખીએ, જો કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર ન થાય તો તે ત્રણેય બિંદુ અસમરેખ છે. એટલે કે તમે ત્રણ બાજુના માપ શોધો, ત્રણ અંતરો શોધો
અને એમાંથી કોઈ પણ બે નો સરવાળો જો ત્રીજા બરોબર ના થતો હોય, એટલે કે બે નાની બાજુના માપનો સરવાળો જો ત્રીજી બાજુના જેટલો ના થાય તો એ ત્રણેય બિંદુ કેવા હશે? અસમરેખ બિંદુઓ હોય. અને અસમરેખ બિંદુ હોય તો જ ત્રિકોણ રચી શકે, બાકી સમરેખ બિંદુ હોય, ત્રણ એક જ લાઈનમાં આવેલા બિંદુ હોય તો એ કોઈ પણ એંગલથી ત્રિકોણ રચી શકે નહીં. બરાબર, તો આ બે કન્ડિશન એમાં ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થશે. આ કન્ડિશનો તમારે દાખલાઓની અંદર નીચે લખવી પડશે. જ્યારે ત્રણ બિંદુ વાળા દાખલા આવશે તો એ ત્રણ બિંદુ વાળા દાખલાની અંદર આ તમારે બતાવવું પડશે. બરાબર, કે ભાઈ કોઈ પણ બે બાજુના માપનો સરવાળો જો ત્રીજી બાજુ બરાબર થાય તો એ ત્રણેય બિંદુ કેવા હશે? સમરેખ. કોઈ પણ બે બાજુના માપનો સરવાળો જો ત્રીજી બાજુ બરાબર ન થાય તો એ ત્રણેય બિંદુ કેવા હશે? અસમરેખ. અને જો ત્રણેય બિંદુ અસમરેખ હોય તો જે ત્રિકોણ બનાવી શકે, બાકી એ ત્રિકોણ બનાવી શકશે નહીં. તો જો ત્રિકોણ વાળો કોઈ દાખલો પૂછો અને આ કન્ડિશન નું પાલન થાય તો સીધું આ નીચે લખી દેવાનું, ભાઈ ત્રણેય બિંદુ સમરેખ છે એટલે ત્રિકોણ બનશે નહીં. બરાબર, અને જો અસમરેખ બને તો ત્રિકોણ બનશે. બરાબર, હવે જો ત્રિકોણ બનતો હોય તો એમાં ઘણા દાખલાઓમાં પૂછશે કે કયા પ્રકારનો ત્રિકોણ? સમબાજુ છે, સમદ્વિબાજુ છે કે પછી વિષમ બાજુ? બરાબર, તો એના માટેની કન્ડિશનો લખેલી કે જો ત્રણેય બાજુના માપ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ રચાય. બરાબર, ક્યારે? પહેલા તો જો અસમરેખ હશે તો જ ત્રિકોણ બનશે, એટલે કે પહેલું તો આ કન્ડિશન નું પાલન થવું જોઈએ. ત્રણેય બિંદુ અસમરેખ હોવા જોઈએ તો આપણે લખીએ કે ત્રિકોણ રચાઈ શકે. હવે ત્રિકોણ રચાય ને એનો પ્રકાર પૂછ્યો હોય, ભાઈ ત્રિકોણ રચાતો હોય તો એનો પ્રકાર જણાવો. તો કયો પ્રકાર? તો હવે જો ત્રણેય બાજુના માપ એટલે કે ત્રણ બાજુના માપ 5, 5 અને 5 મળે તો આ શરતનું તો પાલન થશે. ગમે તે બે નો સરવાળો કરો, 5 ને 5 10, એ ત્રીજા બરાબર નહીં થાય એટલે અસમરેખ બની જશે. અસમરેખ એટલે ત્રિકોણ રચાશે. ત્રણેયના માપ સમાન હોય તો કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ રચાય. જો કોઈ પણ બે બાજુના માપ સમાન હોય તો કયો રચાશે? તમને ખ્યાલ જ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ રચાય, એટલે કે ત્રણ બાજુના માપ શોધે, નક્કી કરી લીધું અસમરેખ છે મતલબ ત્રિકોણ રચાય. એમાંથી જો કોઈ પણ બે ના માપ સમાન હોય અને ત્રીજાનું જુદું હોય તો કયો ત્રિકોણ રચાશે? સમદ્વિબાજુ ત્રિકોણ રચાય. અને જો ત્રણેયના માપ અલગ અલગ હોય, જો ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો વિષમ બાજુ કે કાટકોણ ત્રિકોણ રચાય છે. એટલે કે જો ત્રણ બાજુના માપ સમાન મળે તો સમબાજુ, ત્રણ માંથી કોઈ પણ બે ના સમાન હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ, ત્રણ ના માપ જુદા જુદા હોય તો એ વિષમ બાજુ છે અથવા તો પછી કાટકોણ ત્રિકોણ હશે. કાટકોણ માટે કઈ રીતે નક્કી કરી? ત્રણ બાજુના માપ અલગ અલગ હોય તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસની શરત જોઈ લેવાની, ભાઈ કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થતો હોય તો કાટકોણ, ના થતો હોય તો એ પછી ત્રિકોણ કેવો હશે? વિષમ બાજુ ત્રિકોણ હશે. તો આટલી કન્ડિશન નોંધી લેજો. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર એટલે કે અંતર સૂત્ર તો આ આવી ગયું. પછી ત્રણ બિંદુ વાળા દાખલા જે પૂછાય છે જેમાં ત્રણ બિંદુ એટલે કે ત્રિકોણ આધારિત જે દાખલાઓ છે તો એની અંદર આ કન્ડિશનો ધ્યાનમાં રાખી લેજો. તમારી નોટબુક ની અંદર ખાસ નોંધી લેજો, કેમ કે દાખલા ગણવામાં આના આધારિત દાખલા પૂછાય. ભાઈ આ ત્રણ બિંદુ સાબિત કરો કે ત્રણે સમરેખ છે તો આ શરતનું પાલન થવું જોઈએ. સાબિત કરો ત્રણે અસમરેખ છે તો આ શરતનું પાલન થવું જોઈએ. સાબિત કરો કે ત્રણે ત્રિકોણ રચે છે અને જો ત્રિકોણ રચતા હોય તો કેવા પ્રકારનો ત્રિકોણ રચે છે. તો પહેલા તો આ જોવું પડશે ત્રણે અસમરેખ છે તો લખવાનું ત્રણે બિંદુ અસમરેખ હોવાથી ત્રિકોણ રચાઈ શકે. પછી કઈ કન્ડિશન નું પાલન થાય? ત્રણેય સમાન તો સમબાજુ,
ત્રણેયમાંથી બે સમાન, તો સમદ્વિબાજુ ત્રણેય જુદા જુદા હોય તો પાયથાગોરસની શરત ચેક કરી લેવાની. જો એનું પાલન થતું હોય તો કાટકોણ, ન થતું હોય તો પછી વિષમ બાજુ ત્રિકોણ હશે. ક્લિયર? હવે વાત કરીએ ચાર બિંદુ વાળા દાખલા, મતલબ અંતરસૂત્રની મદદથી ચાર બિંદુ વાળા દાખલા એટલે કે ચતુષ્કોણ આધારિત દાખલાઓ માટે. ચતુષ્કોણ આધારિત દાખલા. તો ચતુષ્કોણ આધારિત દાખલાઓ માટે આપણને એવું કહ્યું હોય કે દાખલામાં બે આ ચાર બિંદુઓ છે તો સાબિત કરો કે આ ચાર બિંદુ ચોરસ બનાવે છે, અથવા તો સાબિત કરો કે બે આ ચાર બિંદુ મતલબ કોઈ ચતુષ્કોણ બનાવે છે કે નહીં, પહેલું તો એ. અને જો ચતુષ્કોણ બનાવતા હોય તો કેવો ચતુષ્કોણ બનાવે? તો આપણે સિમ્પલ એ દાખલાઓની અંદર એવું હોય કે ભાઈ ચાર બાજુના માપ શોધવા પડશે. પહેલા તો એ ચાર બાજુના માપ શોધવા પડશે, મતલબ ચાર બિંદુ વાળા દાખલા હોય તો એમાં ચાર બાજુઓ અને બે વિકર્ણ. આપણે પહેલા એવું જ માની લેવાનું હોય છે કે ભાઈ એ ચતુષ્કોણ છે એટલે કે ચાર બિંદુના માપ આપ્યા હોય તો પહેલા આપણે શું શું શોધવું પડે? અહીંયાથી AB, BC, CD અને AD ચાર બાજુના માપ શોધી લેવા પડે. ત્યારબાદ AC અને BD આ બે વિકર્ણના માપ, એટલે કે ચાર બિંદુ વાળા દાખલા હોય તો ટોટલ આપણે પહેલા 6 માપ શોધી લેવા પડે. એટલે કે આપણે પહેલા એવું માની લેવાનું કે ચતુષ્કોણ છે તો ચાર બાજુના માપ અને બે વિકર્ણ માપ, ટોટલ 6 માપ આપણે શોધવાના. અને એ 6 માપ આધારિત આપણે નક્કી કરવાનું કે ભાઈ ચતુષ્કોણ રચાય છે કે નહીં, અને રચાતો હોય તો કેવો ચતુષ્કોણ રચાય. તો જો 6 માંથી કોઈ પણ બે બાજુના માપ જો ત્રીજી બાજુ બરાબર થતા હોય એટલે કે સમરેખ વાળી શરતનું પાલન થતું હોય તો એમાંથી તો 3 બિંદુ તો સમરેખ થઈ જાય. તો ચોથું ગમે ત્યાં હોય ચતુષ્કોણ ના રચાઈ શકે તો ત્યાં તો સીધું કામ થઈ જાય, ચતુષ્કોણ રચાય નહીં. તો પહેલા 6 માપ શોધવાના. 6 માપની અંદર પછી પહેલા એ કન્ડિશન જોવાનું ભાઈ ક્યાંય સમરેખની કન્ડિશનનું પાલન તો નહીં થતું, મતલબ કોઈ પણ બે બાજુના માપ ત્રીજી બાજુ બરાબર તો નથી થતા ને એ પહેલા જોઈ લેવાનું. બરાબર? એ જોઈ લો શું સમરેખ હોય તો ચતુષ્કોણ રચાય જ નહીં. અને જો ચતુષ્કોણ રચાતો હોય એ કન્ડિશનનું પાલન ના થતું હોય તો કેવો ચતુષ્કોણ રચાય છે એના માટે અહીંયા કન્ડિશનનો લગ નોંધી લો. જો ચારે બાજુના માપ સમાન હોય અને બે વિકર્ણના માપ પણ સમાન હોય તો ચોરસ બને. તો ચતુષ્કોણ કેવો બનશે? ચોરસ. એટલે કે 6 માપ તમે શોધી લીધા, એમાંથી ચાર બાજુના માપે સમાન મળ્યા અને બંને વિકર્ણના માપે સમાન મળ્યા તો એ કયો ચતુષ્કોણ બનશે? ચોરસ. પછી બીજી કન્ડિશન, જો ચારે બાજુના માપ સમાન હોય પરંતુ વિકર્ણના માપ સમાન ન હોય તો સમબાજુ ચતુષ્કોણ બને. એટલે કે જો ચારે બાજુના માપ આપણને સમાન મળી જાય, ચાર બાજુના માપ તમે શોધ્યા એ સમાન મળી જાય પણ બે વિકર્ણના માપ સમાન મળતા નથી તો એ કયો ચતુષ્કોણ હશે? સમબાજુ ચતુષ્કોણ બને. ત્રીજી કન્ડિશન, જો સામસામેની બાજુના માપ સમાન હોય અને વિકર્ણના માપ પણ સમાન હોય તો શું બનશે? લંબચોરસ બનશે. એટલે કે જો તમે ચાર બાજુના માપ શોધો ચાર માંથી કોઈ પણ બે બાજુના માપ મતલબ જોડકામાં બે બાજુના માપ સમાન છે
એટલે કે આપણે એવું માની લઈએ કે સામ સામેની બાજુના માપ સમાન, 4 6 અંતર શોધે એટલે કે 4 બાજુના માપ તમે શોધ્યા પહેલા, એ 4 બાજુના માપમાંથી કોઈ પણ બે ના માપ સમાન છે તો એનો મતલબ કે સામ સામેની બાજુના માપ સમાન થઈ ગયા. અને પછી વિકર્ણના માપ શોધો તો વિકર્ણના માપ પણ તમને સમાન મળે છે. તો આવી કન્ડિશનનું પાલન થતું હોય તો કયો ચતુષ્કોણ બનશે? લંબચોરસ બનશે. અને આ ત્રણમાંથી કોઈનું પાલન ના થતું હોય તો કેવો ચતુષ્કોણ? વિષમ બાજુ ચતુષ્કોણ બને. તો ચતુષ્કોણ માટે પણ આ કન્ડિશનો તમારે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ પહેલા તો ચતુષ્કોણ એટલે કે 4 બિંદુ આપ્યા હોય તો ટોટલ તમારે 6 અંતર શોધવા પડશે. કઈ રીતે અંતર શોધવાના મેં તમને સમજાવ્યું કે ચતુષ્કોણ છે એવું પહેલા માની લો, 4 4 બાજુના માપ અને 2 વિકર્ણના માપ, 6 6 માપ શોધી લો. પછી આપણે એની મદદથી નક્કી કરવાનું કે ભાઈ ચતુષ્કોણ બને છે કે નહીં. મતલબ પહેલા એની અંદર કોઈ સમરેખની શરતનું પાલન તો નહીં થતું એ જોઈ લેવાનું, બરાબર. કોઈ પણ બેનું માપ ત્રીજાના બરાબર હોવું જોઈએ નહીં 6 માંથી, બરાબર. તો એ ના શરતનું પાલન થતું હોય, અસમરેખ જ હોય તો પછી ચતુષ્કોણ તો બનવાનું. ચતુષ્કોણ બનતો હશે તો આના આધારે નક્કી કરો ભાઈ ચોરસ છે, સમબાજુ છે કે લંબચોરસ. તો એ જણાવવા માટે તમારે નીચે દાખલાની અંદર જે પણ દાખલો છે એની અંદર આ કન્ડિશન લખવી પડશે કે ભાઈ ચારે બાજુના માપ સમાન, વિકર્ણના માપ 2 સમાન એટલે ચોરસ બને છે. ચારે બાજુના માપ સમાન છે પણ વિકર્ણના માપ સમાન નથી તો એ સમબાજુ છે. સામ સામેની બાજુના માપ સમાન છે અને વિકર્ણના માપ પણ સમાન છે તો એ લંબચોરસ બનશે. અને આમાંથી કોઈ ના હોય તો પછી વિષમ બાજુ અથવા તો સમલંબ ચતુષ્કોણ હશે. હવે પછી આ તો વાત થઈ અંતરસૂત્ર, યામાક્ષોની વાત કરી, અંતરસૂત્રની વાત કરી. એના આધારિત જે દાખલા પૂછાય છે ત્રિકોણ આધારિત, સમરેખ, અસમરેખ અને ચતુષ્કોણના દાખલા, એ બધાની ચર્ચા આપણે આની અંદર કરી. હવે વાત કરીએ વિભાજન બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર. એટલે કે કોઈ પણ 2 બિંદુ હોય એને જોડતો રેખાખંડ હોય, રેખાખંડનું બરાબર કોઈ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું હોય એટલે કે આપણે લખીએ કે ભાઈ બિંદુ A x1 y1 અને B x2 y2 ને જોડતા રેખાખંડનું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. તો આપણે લખીશું વિભાજન બિંદુના યામ, જેને આપણે શું કહીએ xy બરાબર એનું સૂત્ર થાય છે mx2 plus nx1 છેદમાં m plus n વચ્ચે અલ્પ વિરામની નિશાની my2 plus ny1 છેદમાં m plus n. બરાબર. એટલે કે કોઈ 2 બિંદુ હોય, ધારો કે અહીંયા છે બિંદુ A, અહીંયા છે બિંદુ B, આ બંને બિંદુને જોડતો જે રેખાખંડ છે એ રેખાખંડનું કોઈ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું કોઈ બિંદુ હોય આ રીતે, તો એ બિંદુના જ્યારે આપણે યામ શોધવો હોય, આપણને કીધું બે રેખાખંડ AB નું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો 2:1 કીધો તો અહીંયા 2:1 તો m ની કિંમત 2 થઈ જાય, n ની કિંમત શું થઈ જાય 1. તો એ બિંદુના યામ આપણે શોધવા હોય તો આ બિંદુના યામ શોધવા હોય ત્યારે એટલે કે વિભાજન બિંદુના યામ કોઈ રેખાખંડનું અમુક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ એ શોધવો હોય તો એ યામના આપણે xy તરીકે ઓળખીશું. એટલે કે આ બિંદુના જે યામ આપણે શોધવાના છે એને આપણે શેના તરીકે ઓળખીશું xy. તો એનું સૂત્ર છે mx2 plus nxy, m સાથે x2 n સાથે x1 છેદમાં m plus n અલ્પ વિરામ m સાથે y2 જેમ અહીંયા x2 તો એમ n સાથે y1 છેદમાં m plus n. 2-4 વાર સૂત્ર લખશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. બરાબર. જે m અને n શું છે ગુણોત્તર, જે ગુણોત્તર આપે 2:1 2:3 જે પણ આપે એ પ્રમાણે m અને n ની કિંમત આપણે થશે. x1 y1 અહીંયાથી આમ કિંમતો મળી રહેશે, x2 y2 ની કિંમત બીજા બિંદુમાંથી મળી રહેશે. અંદર કિંમત મૂકો એટલે આ પહેલા ભાગનું જે સાદરૂપ હોય આપણો x આમ થાય
બીજા ભાગનું જે સાદુરૂપ હોય આપણો y આમ થાય એટલે વચ્ચે અલ્પ વિરામની નિશાની મૂકેલી, બરાબર। તો આની મદદથી આપણને વિભાજન બિંદુના યામ મળી રહેશે, બરાબર। પછી કોઈ પણ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય, ગમે તે ગુણોત્તરમાં કોઈ વિભાજન કરતું બિંદુ હોય, વિભાજન બિંદુના યામ શોધવો હોય તો એ વખતે આ સૂત્ર વાપરવું। પછી વાત કરીએ કે જો વિભાજન બિંદુ મધ્ય બિંદુ હોય તો જો વિભાજન બિંદુ રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો m જેમ n બરાબર શું થઈ જાય, 1 જેમ 1 થાય। તેથી મધ્ય બિંદુના યામ એને એટલે કે આ પણ એક વિભાજન બિંદુ જ થાય, પણ તમને સમજાવું ભાઈ જો વિભાજન બિંદુ એ રેખાખંડનું મધ્ય બિંદુ હોય એટલે કે આ કોઈ રેખાખંડ છે AB, આ આપણું P વિભાજન બિંદુ છે, એ મધ્ય બિંદુ છે એટલે કે રેખાખંડનું 1 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે આ બાજુ પણ અંતર સમાન, આ બાજુ પણ અંતર સમાન, જો એવું હોય તો આ શું થઈ ગયું, રેખાખંડનું મધ્ય બિંદુ। અને મધ્ય બિંદુ થાય એટલે m અને n ની કિંમત શું થઈ જાય, 1 1, અને m અને n ની કિંમત 1 1 થઈ જાય તો જો તમે અહીંયા 1 મૂકો તો અહીંયા સૂત્ર શું રહે, ખાલી x2, અહીંયા 1 મૂક્યો તો x2 ગુણ્યા 1 એટલે 1, અહીંયા 1 મૂકો તો x1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 1 વત્તા 1 એટલે 2। એ જ રીતે અહીંયા y2 y1 છેદમાં 2, તો આ થઈ જાય ટૂંકું સૂત્ર। એટલે કે જ્યારે વિભાજન બિંદુ એટલે કે કોઈ રેખાખંડનું મધ્ય બિંદુ હોય અને મધ્ય બિંદુના યામ આપણે શોધવા હોય તો m અને n ની કિંમત 1 1 થઈ જાય, સૂત્ર આ જ છે, કઈ નવું સૂત્ર નથી, પણ m અને n ની કિંમત 1 1 થઈ જાય ત્યારે જ્યારે કોઈ વિભાજન બિંદુ રેખાખંડનું મધ્ય બિંદુ હોય ત્યારે। તો મધ્ય બિંદુના યામ શોધવા માટે આ સૂત્ર થોડું ટૂંકું થઈ જાય, x1 અને x2 એટલે કે બંનેના બે બિંદુના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બે બિંદુના y યામનો સરવાળો ભાગ્યા 2। મેં તમને સમજાવ્યું ભાઈ અહીંયા 1 1 કિંમત મૂકો તો આ 1 1 થઈ જાય એટલે 1 1 m ના m 1 વત્તા 1 છેદમાં 2 થઈ જાય, એ રીતે અહીંયા y1 y2 છેદમાં 2। તો મધ્ય બિંદુના યામ શોધવા હોય એટલે કે વિભાજન બિંદુ જો રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો એ વખતે તમે આ ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી શકો છો કે x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો, આ જે મળશે x યામ, આનું સાદુરૂપ મળશે y યામ। તો આ થઈ ગયા આપણા વિભાજન બિંદુના સૂત્રો। એની મદદથી પણ સ્વાધ્યાયની અંદર ઘણા દાખલા આવશે, સ્વાધ્યાય 7.2 માં એ ગણીશું એટલે તમને સારી રીતે ખ્યાલ આવશે। આશા કરું છું કે આજના વિડીયોમાં તમને જે પણ ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા સમજાવાય છે સારી રીતે સમજ આવી ગયા છે। એની વધુ સમજ જ્યારે તમે સ્વાધ્યાયના દાખલા સમજશો સાથે સાથે એટલે તમને વધુ સારી રીતે સમજમાં આવશે। હાલ પૂરતા એને જેટલું સમજાયેલું સમજીને નોટબુકની અંદર જે બાબતો આ બધી નોંધવાની છે નોંધી લેજો, અને વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ દરેક વિડીયોની નીચે જરૂરથી આપતા રહેજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।